નમસ્કાર ખેડૂત ભાઈ, અમૂલ બામણી ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, મગફળી છે તો મિત્રો બધા ખેડૂતોને લગભગ 70 દિવસની આજુબાજુની થઈ ગઈ છે અને કોઈ ખેડૂતને 70-80 દિવસની પણ થઈ ગઈ છે। મિત્રો, તો મગફળીમાં મિત્રો અત્યાર સુધી આપણે જે પણ ખ્યાલ રાખ્યો હોય કે કલટાર નાખી હોય કે સૂયા વધારવાની કોઈ પણ દવા નાખી હોય, તો મિત્રો દવા નાખ્યા પછી પણ મગફળીની અંદર મિત્રો આપણે શું કાળજી રાખવી પડે તેની આજે આપણે વાત કરવાની છે। તો મિત્રો, મગફળી છે મિત્રો આપણે અત્યાર સુધી એટલી બધી કાળજી રાખી, કલટાર પણ નાખી હોય મિત્રો, સૂયા પણ જમીન મગફળીની અંદર પુષ્કળ પ્રમાણમાં આવ્યા હોય, તો અત્યારે મગફળી કોઈ પણ 70 થી 75 દિવસની છે હોય તો મિત્રો 05234 છે તે એક વોટર સોલ્યુબલ ખાતર આવે છે મિત્રો। તેનો ખોરાક છે મિત્રો જમીનમાંથી પૂરતો ન મળવાને કારણે મિત્રો મગફળીના સૂયા છે તે પૂરતા બેહતા નથી અને દોડવા પણ ભરાય નહીં મિત્રો। એ માટેથી આપણે એક્સ્ટ્રા ઉપરથી પણ ખોરાક આ અવસ્થાએ આપવો જરૂરી હોય છે મિત્રો। અને ખાસ કરીને મિત્રો અત્યારે હાલની અંદર મગફળી છે મિત્રો ઘણા ખેડૂતોને 70 થી 75 દિવસની થઈ ગઈ હોય, કોઈને વહેલી પાકતી 90 દિવસની હોય, તો મિત્રો 75 દિવસે પણ 05234 છે તે આપી શકાય છે। અથવા મિત્રો 75 થી 80 દિવસની થઈ ગઈ હોય, 90 દિવસે પાકતી જતી હોય તો મિત્રો આ 0050 આવે છે મિત્રો, તે પણ બહુ જ મહત્ત્વનું પોષક તત્વ છે। કેમ કે મિત્રો આ પોષક તત્વની અંદર સલ્ફર પણ સારા પ્રમાણમાં હોય છે અને સલ્ફર જે તત્વ છે મિત્રો તે મગફળીની અંદર તેલની ટકાવારી વધારવામાં બહુ ખૂબ જ અગત્યનું પોષક તત્વ છે મિત્રો। અને 0050 જે પોટાશ છે મિત્રો તે 50% પોટાશ આવે હોય છે અને 17.5% સલ્ફર હોય છે, તો મિત્રો અગત્યનું પોષક તત્વ છે મિત્રો। અને આ જે અંતિમ અવસ્થા છે મિત્રો દાણા ભરાવાની અવસ્થા, તે ખાસ મહત્ત્વનો આ પોષક તત્વ છે મિત્રો। તે એક્સ્ટ્રા આપણે ઉપરથી મગફળીને આપવાથી જે સૂયા છે તેમાં દાણા ભરાવાની ટકાવારી છે તે ખૂબ જ વધી જાય છે, ઝડપથી બને છે અને મિત્રો દાણો છે તે એકદમ મજબૂત બને છે, મોટો બને છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે। અને જે આસુયા બેઠેલા છે મિત્રો તે આસુયામાં પણ દાણા એકદમ જલ્દીથી ભરાઈ જાય છે મિત્રો, કારણ કે જે પોટાશ છે મિત્રો તે દાણો અને સિંગ મોટી થવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે મિત્રો। અને સલ્ફર છે તે તેલની ટકાવારીમાં વધારો કરવાની સારામાં સારું પોષક તત્વ છે। તો મિત્રો તમે જોવો છો સૂયા જે અવસ્થા હજી સૂયા છે મિત્રો તે આ અવસ્થામાં પણ આ સૂયાને પણ હજી હાલની અંદર મિત્રો દાણા છે તે બેસી જશે મિત્રો, કેમ કે હજી મિત્રો આ મગફળીને 1 મહિનો છે મિત્રો પાકવા માટેથી, તે મિત્રો આ જે મહિનો છે તે માટેથી મિત્રો આ જે અત્યારે આ અવસ્થાએ મગફળીની અંદર 05234 અથવા 0050નો છંટકાવ અવશ્ય આપવો અને મિત્રો સાથે કોઈ પણ એક સિસ્ટમિક ફંગીસાઇડ આપવી, કેમ કે સિસ્ટમિક ફંગીસાઇડ છે તો મિત્રો અત્યારે ખાસ અગત્યની જરૂર છે મિત્રો, કારણ કે મગફળીની અંદર જે સૂયામાં પણ ફૂગ કે પાનમાં પણ ફૂગ ટપકાનો રોગ ન આવે એ માટેથી એક સિસ્ટમિક ફંગીસાઇડ સાથે પણ લેવી મિત્રો। અને 0050 અથવા 05234નો સ્પ્રે જરૂર કરવો અને 0050 છે તે મિત્રો આ અવસ્થાએ ખાસ અગત્યનું છે મિત્રો। અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો।